નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે સેકન્ડ લેંગ્વેજનો આપણે યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ એના વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો. તો હ્યુમન રોબોટ એટલે રોબોટ શબ્દ આવે એટલે આપણને જનરલી ખ્યાલ આવી જ જાય કે અહીં એક યંત્ર માનવની વાત કરવામાં આવી છે. રોબોટની ચર્ચા કરીએ આપણે રોબોટ વિશે તો આજકાલ ઘણી બધી કંપનીઓમાં ઘણી બધી જગ્યાએ રોબોટથી કાર્યો થતા જોવા મળે છે. રોબોટ એટલે એક એવા પ્રકારનું ડિવાઇસ, એવા પ્રકારનું એક માનવ જેવું દેખાતું એક યંત્ર છે ઇલેક્ટ્રોનિક, કે જેમાં જુદા જુદા કમાન્ડ ઇન્સ્ટોલ કરવામાં આવેલા હોય છે અને આ કમાન્ડને ધ્યાનમાં રાખી અને રોબોટ કામ કરે છે. અલગ અલગ કાર્ય માટે અલગ અલગ રોબોટ બનાવવામાં આવે છે. અમુક રોબોટ છે એ સ્પેશિયલ વર્ક માટે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. આ યુનિટમાં પણ એક એવો જ એક પ્રસંગ છે, એક બાબત છે કે એક પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ છે એ પોતાનો ઈરાદો તેની પાસેથી ચોરી કરાવવાનો હોય છે. આવા ઈરાદા માટે તે રોબોટની ખરીદી કરે છે અને અંતે તે ગુનેગાર સાબિત થાય છે અને પોતાને સજા કરવામાં આવે છે. કારણ કે મિત્રો, રોબોટ કોઈ કાર્ય કરે તો એક ખરેખર તેને કંઈ કાયદો લાગુ પડતો નથી, કારણ કે તે એક યંત્ર છે. યંત્રને કોઈ કાયદો લાગુ ન પડે, કાયદો લાગુ માણસને પડે. આ યુનિટમાં આપણે આગળ જોઈએ ધ હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરોડ આઇડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. એટલે કે સુપર રોબોટ્સ પ્લાઝા એટલે કે જ્યાં રોબોટ મળતા હોય એવું એક શોપિંગ છે, એવો એક પ્લાઝા છે જ્યાં રોબોટ આપણે ખરીદી શકાય. આ પ્લાઝામાં એક ઠીંગણા એવા નાની આંખવાળા સેલ્સમેને સ્મિથ સાથે પૂછ્યું, હું તમને મદદ કરું સાહેબ? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. હા, પ્રેમ ચોપરા એવું બોલ્યો, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તમારી કોઈ મદદ માટે હું સાહેબ તમને કોઈ વાત કરું? સેલ્સમેને વાક્ય પૂરું કર્યું કે હું તમને મદદ કરું સાહેબ. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. અમે ઉદ્યોગો માટે હવે કયા કયા બાબત માટે તેઓ રોબોટ બનાવે છે? તો કે છે એફિશિયન્ટ રોબોટ, અમે કાર્યક્ષમ રોબોટ બનાવીએ છીએ. ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કે બાંધકામ કંપનીઓ માટે. પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગની વાત આવે એટલે કે સફાઈ માટે. આગળ કેરટેકર્સ એટલે કે સાર સંભાળ માટે. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. આ દરેક કાર્ય માટે અમે વિશિષ્ટ કામકાજ માટે તેમની રચના કરવામાં આવી છે આ બધા રોબોટની. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. ઈ સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એટલે એણે એવું કહ્યું સેલ્સમેને કે અમારા શ્રેષ્ઠ રોબોટ્સ, અમારા ખાસ રોબોટ્સ ઘર માટે છે, જે તમારા જેવા ખાસ ગ્રાહકો માટે છે. આવું રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ તે બોલ્યો, જાણે કે તેમાં રેકોર્ડ કરેલું ફિટ કરેલું હોય તેવી રીતે આ સેલ્સમેન બોલ્યો. પ્રેમ ચોપરા એનો જવાબ આપે છે, યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. મારે એ જ પ્રકારનો રોબોટ જોઈએ છે. પ્રેમ ચોપરા એક બિઝનેસની ઢબે, વ્યાપારિક ઢબે જવાબ આપે છે. આગળ જોઈએ. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with the fluorescent light. એટલે સેલ્સમેન તેને ખરીદવાની ઈચ્છા પ્રેમ ચોપડા કહે છે, એટલે પ્રેમ ચોપરાને સેલ્સમેન કહે છે કે પ્લીઝ કમ ધીસ વે, અહીં આ તરફ આવો મહેરબાની કરીને. સેલ્સમેન તેને લઈ જાય છે, લેડ એટલે કે લઈ જાય છે એક એવી જગ્યાએ, બ્રાઇટલી લાઇટ એટલે કે એક પ્રકાશિત, રિચલી કાર્પેટેડ એટલે કે મોંઘા ગાલીચા પાથરેલી
એક ગેલેરી એટલે કે પરિશાળ, એક લોબી જેવું હોય છે, ત્યાંથી તેને લઈ જાય છે અને ત્યાંથી તે આગળ પ્રવેશ કરે છે ઇન્ટુ એ એટલે કે પ્રવેશ કરે છે હ્યુઝ ડોમ શેપ્ડ હોલ, એક મોટા ગુંબજ આકારના ખંડમાં, હોલમાં તેને લઈ જાય છે. ત્યાં ફ્લોરેસન્ટ એટલે કે ગ્રીન કલર જેવી લાઇટ છે એ ઝગમગતી હોય છે. ફ્લોરેસન્ટ લાઇટ એટલે કે ગ્રીન કલર જેવી લાઇટ છે એ ઝગમગતી હોય છે. આવા એક ઓરડામાં સેલ્સમેન પ્રેમ ચોપડાને લઈ જાય છે. આગળ જોઈએ. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. હવે જે આ ખંડમાં લઈ જાય છે ત્યાં ખંડની વાત આવે છે, તે રૂમની વાત આવે છે. ત્યાં જમણી બાજુ ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. એટલે કે ઘણા બધા રોબોટ એ રોબોટ પ્લાઝામાં રાખેલા હતા. Some were moving about as if practicing to walk, while some stood still switch out of operations. આ ઢગલા હતા તેમાં જોયું તો અમુક રોબોટ છે એ મૂવિંગ એટલે કે ચાલવાનો પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને આમ તેમ ફરતા હતા, જ્યારે કેટલાક રોબોટ છે એ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એટલે કે ઉપયોગમાં ન હોવાથી તેને સ્થિર ઊભા હતા, બંધ રાખવામાં આવેલા હતા. આગળ. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Sobur Robot Plaza. હવે પ્રેમ ચોપડાએ હોલના થ્રેશોલ્ડ એટલે કે ઉમરામાં જેવો પગ મૂક્યો, રૂમની અંદર એન્ટર થયો, રૂમના દરવાજાની વચ્ચે જે ઉમરો આવે એમાં પગ મૂક્યો, ત્યાં તો ડાયરેક્ટ એક રોબોટ ઝડપથી તેની આગળ આવ્યો, સ્વિફ્ટી એટલે ઝડપથી આગળ આવ્યો અને પ્રેમ ચોપરાને કહ્યું, ગુડ ડે સાહેબ, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. આવું બોલવાવાળો વ્યક્તિ હતો એ રોબોટ જ હતો. એને ગુડ ડે વિશ કર્યું, સુપ્રભાતમ એવું કહ્યું. આગળ જોઈએ આપણે. વી હોપ, આગળ તે બોલે છે, રોબોટ બોલે છે, વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, ધ સિલ્વર રોબોટ સેડ ઇન એ મેટાલિક વોઇસ. આગળ તેમ કહેશે કે અમને આશા છે, વી હોપ એટલે અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત વર્થવાઇલ એટલે કે સફળ થશે. ચાંદી જેવા, સિલ્વર જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું, એટલે બોલે એટલે લોખંડમાંથી અવાજ આવે એટલે ધાતુમય અવાજમાં તેણે તેને કહ્યું. બ્રિલિયન્ટ, મમ્બલ પ્રેમ ચોપરા સમવોટ બીવાઇલ્ડર્ડ. પ્રેમ ચોપરા બોલ્યો ઉત્તમ, અને બીવાઇલ્ડર એટલે કે થોડોક ચિંતિત હતો, થોડોક મૂંઝાયેલો હતો. પ્રેમ ચોપરા આમ મૂંઝાયેલો હતો પણ બોલ્યો કે અતિ ઉત્તમ, બ્રિલિયન્ટ એટલે. આગળ જોઈએ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેને એક જુદો સાઈડમાં રાખેલો રોબોટ હતો, ભૂરા રોબોટ, તેની તરફ તે આગળ વધ્યો. આઇસોલેટેડ એટલે કે અલગ રાખેલો રોબોટ, મેટાલિક બ્લુ હતો, તેની તરફ તે આગળ વધ્યો. અને પ્રેમ ચોપરાને કહ્યું, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, cleaning, arranging, collecting groceries from the supermarket and tending the lawn, mailing letters, relating your program on the TV and selecting news of your address from the paper. એ એક બ્લુ રોબોટ બતાવી અને સેલ્સમેન કહે છે કે આ રોબોટની અંદર કેટલા ફંક્શન છે અને કેટલી કામગીરી કરે છે. જે પ્રેમ ચોપરાને સમજાવતા કહે છે કે સાહેબ તમે જો આ રોબોટ્સ ખરીદશો તો આ રોબોટ્સ છે એ કેટલા કામ કરે છે, તો કે ઘરમાં કામ કરવા માટે, ક્લિનિંગ એટલે કે સફાઈ માટે, અરેન્જિંગ એટલે કે ગોઠવણી માટે, સુપર મોલમાંથી એટલે કે માર્કેટમાંથી ગ્રોસરી એટલે કરિયાણું લાવવા માટે, લોન ટેન્ડિંગ લોન એટલે કે ઘાસ કાપવા માટે, મેઇલિંગ લેટર્સ એટલે કે પત્રો પોસ્ટ કરવા માટે, અને ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા અને છાપામાંથી તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે આમાં બધા પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. આવું બધી બાબત જણાવી અને સેલ્સમેન પોઝ ફોર એ બ્રેથ એન્ડ કન્ટિન્યુડ. સેલ્સમેને થોડી વાર શ્વાસ લેવા માટે થોડો રોકાયો અને ફરી પાછો તે બોલ્યો. આગળ કહ્યું, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે દરેક બાબત માટે ખાલી માત્ર એક જ આ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. કંટ્રોલ મોનિટર એટલે એક રિમોટ, એની જરૂર પડે. તો રોબોટની બધી સુવિધાઓ સમજાવી કે એટલામાં ફંક્શન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, આટલા પ્રોગ્રામ છે, અને તમે દરેક વસ્તુ છે એ રિમોટ અથવા મોનિટરથી તમે કંટ્રોલ કરી શકો છો. પ્રેમ ચોપરાને આ બધી વસ્તુ સમજાવી કે તમે આ રોબોટ ખરીદો તો આટલી વસ્તુઓમાં તમને ફાયદો થશે. આગળ.
યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને થોડો રસ પડ્યો એટલે બોલો, શું તમે એમ કહેવા માગો છો કે બજારમાં ફરતા રોબોટને હું ઘર બેઠા હેન્ડલ કરી શકું, સંચાલન કરી શકું? સિટીની માર્કેટમાં ફરતો હોય તો હું ઘરે બેઠા બેઠા તેને ઓપરેટ કરી શકું? પ્રેમ ચોપરાએ એવું પૂછ્યું. તો સેલ્સમેને જવાબ આપ્યો, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. હવે આ રોબોટ છે એ 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. બાય ધ વે, અને હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. આગળ જણાતા કહ્યું, અને હા, આ જે હું રોબોટની વાત કરું છું આનું નામ રામસિંહ 070 છે. સેલ્સમેન એવું સમજાવ્યું, આ રામસિંહ છે. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું ધૂણાવ્યું. સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મોમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. સેલ્સમેને રામસિંગ 070 બાબતમાં વધારે સમજાવતા કહ્યું કે આ પ્રેમ ચોપરા આ રામસિંગ 070 છે. સેલ્સમેન તેની હલનચલન એટલે કે ગેટ એટલે કે હલનચલન કઈ રીતે હલે ચાલે, પકડ, ચાલ ભાગ અને અમુક પ્રોગ્રામ જે હતા, ગ્રીપ એટલે કે કેવીની પકડ છે, મોમેન્ટ એટલે હલનચલન કઈ રીતે છે, ગેટ એટલે કે ચાલની ઢબ કેવી છે, એ બધી બાબતોના પ્રોગ્રામના કાર્યો તેને સમજાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધું જ સારી રીતે ગોઠવવામાં આવેલું છે અને કાર્યરત છે. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડાને જો આ વ્યવહાર કરે તો સંતોષ હોય તેવું તેના સેલ્સમેનને એવું લાગી રહ્યું હતું કે પ્રેમ ચોપરા આ બાબતથી સંતોષિત થાય છે. એટલે પ્રેમ ચોપરાને આ રોબોટ ખરીદવામાં થોડોક ઇન્ટરેસ્ટ છે. આગળ સેલ્સમેન બોલે છે, આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. હવે પ્રેમ ચોપરાને સેલ્સમેન સમજાવે છે કે રોબોટ, મારે તમને જણાવવું જોઈએ કે બધા રોબોટની જેમ અને રોબોટિક્સ એટલે કે યંત્ર માનવના વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને, રોબોટિક્સને ધ્યાનમાં રાખીને નિયમ અનુસાર રામસિંહની રચનામાં 3 સિદ્ધાંતો ઇનબિલ્ટ એટલે કે અંદર જ ફિટ કરવામાં આવેલા છે, ગોઠવવામાં આવેલા છે. તો મિત્રો, કોઈ પણ રોબોટ હોય એમાં અમુક પ્રિન્સિપલ ઉપર, સિદ્ધાંત ઉપર કાર્ય કરતો હોય છે. જે રોબોટિક્સ એટલે કે રોબોટ યંત્ર માનવ બનાવવાનું વિજ્ઞાન છે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા હોય છે. તો રામસિંગ 070 છે એમાં પણ 3 સિદ્ધાંતો હતા. 3 સિદ્ધાંતો ખાસ આપણે યાદ રાખવાના છે. પહેલો સિદ્ધાંત કયો છે તો કે છે, એમાં જણાવે છે સેલ્સમેન કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત એ કે રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માનવને અથવા માણસોને નુકસાન નહીં પહોંચાડે અથવા પહોંચાડશે નહીં. અને ત્રીજો, રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને નુકસાન નહીં થવા દે. તો આ 3 સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને રામસિંગ 070માં આ 3 સિદ્ધાંતો ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે, જે ઇનબિલ્ટ છે. તેને ધ્યાનમાં રાખીને રામસિંગ કામ કરશે. પ્રેમ ચોપરાને આ સિદ્ધાંતો 3 સમજાવ્યા સેલ્સમેને. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત જેવો સાંભળ્યો કે પહેલો સિદ્ધાંત કયો હતો કે રામસિંગ રોબોટ છે એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ સિદ્ધાંત સાંભળી અને સીધો પ્રેમ ચોપરા છે ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થઈ ગયો, કારણ કે તેને એક સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને બધું કામ કરાવતું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર્સ ટુ. તેણે એક જ સિદ્ધાંત સાંભળ્યો, તેણે બીજા 2 સિદ્ધાંત તરફ ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. તેણે આનંદમાં માથું ધૂણાવ્યું અને વેચાણ દસ્તાવેજ, જે સેલ ડીડ એટલું કરાર હતો વેચાણનો, એ કરાર એવો હતો કે રોબોટનો દુરુપયોગ નહીં થાય. તે કરાર ઉપર કંઈ પણ જોયા વગર તેણે સીધું સહી કરી અને તે કોન્ટ્રાક્ટના પેપર છે સેલ્સમેનને આપી દીધા. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અકમ્પ્લિશ. હવે તેની પાસે એક નોકર આવી ગયો હતો. સર્વન્ટ એટલે નોકર, અકમ્પ્લિશ એટલે કે સાગરીત એટલે દરેક કામમાં સાથ આપનાર હવે તેને મળી ગયો હતો.
એ કોણ? તો કે રામસિંહ 070. હવે પ્રેમ ચોપરાનો નોકર એ હતો અને સાગરીત હતો. પ્રેમ ચોપરાએ આ રોબોટને ખરીદી લીધો, એટલે હવે એનો માલિક થઈ ગયો પ્રેમ ચોપરા અને નોકર છે રામસિંહ 070. હવે પ્રેમ ચોપરા રોબોટ ખરીદ્યા પછી તેને વિચાર આવે છે, ઇફ રામસિંહ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને વિચાર આવ્યો કે જો રામસિંહ 070 મારો રોબોટ છે એ ગ્રોસરી એટલે કરિયાણું ખરીદી શકે તો જ્વેલ્સ એટલે કે હીરા માણેક જેવી વસ્તુઓ કેમ ન ખરીદી શકે? જેમ કરિયાણું ખરીદે તેમ જ્વેલરી પણ ખરીદી શકવો જોઈએ, શા માટે ન ખરીદી શકે? આવો વિચાર તેના માઇન્ડમાં આવ્યો. આગળ, ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ બાઇંગ થિયેટર ટિકિટ્સ કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર કોમન સાઇટ. એટલે કે આપણે જોઈએ કે બજારમાં હેવી પેકેજ ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટો ખરીદી કરતા અને કરિયાણું છે એ ગાડી સુધી લઈ જતા રોબોટ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં આપણે જોઈએ આવા દ્રશ્યો સામાન્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેવા નોકરો હતા. કારણ કે સામાન્ય દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણને સામાન્ય લાગે, પણ ખરેખર રોબોટ કોઈ વસ્તુ લઈને જતા હોય, કોઈ ખરીદી કરતા હોય તો ખરેખર રમૂજ પ્રમાણે તેવા નોકરો હતા. તેમાંથી આપણે રામસિંહની વાત કરીએ તો રામસિંહ 070 વોઝ થરલી એફિશિયન્ટ. રામસિંહ 070 છે એ થરલી એટલે કે ખૂબ જ એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ હતો, દરેક કાર્યક્રમમાં ખૂબ પાવરફુલ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. હવે તેની સ્પીડ પણ ખૂબ જ હતી, એટલે કે અતિશય ટ્રીમેન્ડસ સ્પીડ એટલે કે અતિશય ઝડપ અને એક્યુરેસી એટલે કે ચોકસાઈ સાથે બધો જ સામાન જે ટ્રોલી હોય છે ખરીદી માટેની હાથગાડી એમાં ભરી અને બીજો કમાન્ડ મળે તેની રાહ જોતો ઊભો રહ્યો. કોઈ એક કમાન્ડ આપવામાં આવ્યો હોય કે આ વસ્તુ લઈ લે તો ફટાફટ તે લઈ અને તે ઊભો રહી જતો જ્યાં સુધી તેને બીજો આદેશ ન મળે. નેક્સ્ટ કમાન્ડ મળે ત્યાં સુધી તે રાહ જોતો. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ એ ડિસ્ટન્સ. હવે પ્રેમ ચોપરા એને મોલમાં ખરીદી માટે લઈ ગયો હતો ત્યારે પ્રેમ ચોપરા દ્વારા તેને ઓર્ડર આપવામાં આવ્યો, 2 કિલો પાકેલી અને રસવાળી કેરી ખરીદી લઈ લે એવું કહેવામાં આવ્યું. જેવું એને એવું કહેવામાં આવે છે દૂરથી એટલે ડિસ્ટન્સથી થોડા અંતરેથી પ્રેમ ચોપરાએ તેને આદેશ આપ્યો. તો આ સાંભળીને પહેલાં આવેલા શું પ્રતિક્રિયા આપે છે તો કે સીઈંગ અ હ્યુઝ પાઇલ ઓફ મેંગોઝ, કેરીનો મોટો બધો ઢગલો જોઈ અને પ્રેમ ચોપરાએ તેને ઢગલામાંથી 2 કિલો પાકેલી અને રસવાળી કેરી ખરીદવાનું પસંદ કરવાનું એકઠી કરવાનું કહ્યું. તો રામસિંહ શું કરે છે? ઇન નો ટાઈમ રામસિંહ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. ઇન નો ટાઈમ એટલે કે માત્ર થોડો જ સમયમાં, પલભરમાં રામસિંગે સૌથી સારી એટલે કે શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી લીધી હતી. હવે ઢગલામાંથી પાકેલીને રસવાળી ગોતવી એ અઘરું કાર્ય હોય છતાં પણ આ અઘરા કાર્યને રામસિંગે ફટાફટ કરી લીધું હતું. પાકેલી છે કે રસવાળી છે, પાકેલી રસવાળી છે તે કેમ ખરીદવી તેના માટે તેનામાં સ્પેશિયલ પ્રોગ્રામ સેટ કરવામાં આવેલા હતા. ખરીદી લીધા બાદ પ્રેમ ચોપરા એને આદેશ આપે છે, પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. હવે બિલ ચૂકવવા માટે પ્રેમ ચોપરા એમ કહેશે કે રોકડ રકમ છે તું કાઉન્ટર પર જઈ અને ચૂકવી દે. પ્રેમ ચોપરાએ કમાન્ડરમાં એટલે કે રિમોટ કંટ્રોલમાં એને આદેશ આપ્યો. નેક્સ્ટ, રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઇક એ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ. રામસિંહ છે તે પ્રેમ ચોપડાની સાથે એક વફાદાર કૂતરાની જેમ પાછળ ગયો. હવે તેઓ એક ગોપાલ જ્વેલર્સ પાસે ઊભા રહ્યા. એક સોનાની જ્વેલરીની દુકાન હતી ગોપાલ જ્વેલર્સ, ત્યાં ઊભા રહ્યા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. કાચની બારીમાંથી તેણે ખૂબ મોટી સંખ્યામાં ગોઠવેલા સોનાના દાગીના જોયા. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં જોયા.
Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. Quickly એટલે કે ઝડપથી એક ખૂણામાં પ્રેમ ચોપરા સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી બોલ્યો, ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો. કારણ કે ચોખ્ખું ન બોલે તો સામેવાળો રામસિંહ સમજી લે. સોફ્ટલી એટલે ધીમેથી અને મોટેથી બોલે તો કોઈ સાંભળી જાય. એટલે ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો. શું બોલ્યો? તો કે પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. રિમોટ કંટ્રોલમાં બોલે છે કે એ એક હાર ઉઠાવી અને સંતાડી દે, નેકલેસ ઉઠાવી લે અને સંતાડી દે. નો નોઇઝ, ઘોંઘાટ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી જાહેર થવી જોઈએ અથવા બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એકદમ ખાનગી માહિતી છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન. ધમકી આપે છે, ચેતવણી આપે છે અને કહે છે જો માહિતી જાહેર થઈ તો હું તારી સિસ્ટમને બંધ કરી નાખીશ. આવી ધમકી આપે છે એટલે રામસિંહ છે એ મુસીબતમાં મુકાઈ જાય છે. એટલે એને ફરજિયાત તેના માલિકની આજ્ઞાનું પાલન કરવું પડે અને નેકલેસ ચોરવાની કામગીરી તેની પાસેથી રામસિંહ 070 નેકલેસ ચોરશે, જે માહિતી પ્રેમ ચોપરાએ તેને આપેલી હતી. અને એવું પણ કહ્યું હતું કે આ માહિતી કોઈને કહેવી નહીં, જો કહીશ ને તો હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. ડિફ્યુઝ એટલે કે બંધ કરી દઈશ. રામસિંહ મુસીબતમાં મુકાઈ ગયો. શું કરે છે? તો કે રામસિંહ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ. રામસિંહ દુકાનમાં અંદર પ્રવેશ કર્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક ગયો. ક્લોઝ એટલે કે સાવ નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, શાંતિપૂર્વક તેણે તેનો ધાતુનો હાથ હતો ધીમેથી બહાર કાઢ્યો, લંબાવ્યો અને આગળ જોઈએ. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ એ ક્લિંક ઓર એ જિંગલ. અને તેનો હાથ લાંબો કરી અને કોઈપણ પ્રકારનો રણકાર કે ખખડાટ વગર જે સીધો તે હાર છે તેના સ્ટોરેજમાં, એટલે કે તેની ખિસ્સા જેવું હોય તેનું સ્ટોરેજ હોય કે જેમાં બધી વસ્તુ એકઠી કરતો હોય, ત્યાં હાર પહોંચી ગયો. નોબડી ટૂક નોટિસ, આ બાબતની કોઈને જાણ થઈ નહીં, કોઈને ખબર પડી નહીં. તો પ્રેમ ચોપરાએ આ ચોરીનું પહેલું કાર્ય તેની પાસેથી શરૂ કરાવી દીધું. જેનો ઇન્ટેન્શન હતો ચોરી કરાવવાનો, આવું ચોરીનું કાર્ય રામસિંહ પાસે તેણે કરાવ્યું. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days, without any trace of anxiety and recognition in the beginning. પ્રાચીન કાળથી એન્ટિક એટલે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે કે પ્રાચીન કાળથી મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો હતા, થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી. શોપલિફ્ટિંગ એટલે કે ચોરીની પ્રવૃત્તિ. વેન્ટ ઓન એટલે કે ચાલુ રહી. ફોર સમ ડે એટલે કે થોડા દિવસ. વિધાઉટ એની ટ્રેસ એટલે કે કોઈ પણને ખ્યાલ ન આવે, કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર આવી ઘટના ચાલુ રહી, આ પ્રક્રિયા ચાલુ રહી શરૂઆતમાં. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પરંતુ દુકાનદારોની ગૂંચવણ ભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. દુકાનદારોને થોડો ડાઉટ જવા લાગ્યો, એટલે એની પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. અનવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી. પરંતુ આ બધાથી પ્રેમ ચોપરા અનવેર એટલે કે અજાણ પ્રેમ ચોપરાએ તેની શોપ લિફ્ટિંગ એટલે કે ચોરીની પ્રવૃત્તિ હતી તે ચાલુ રાખી. સ્પ્રી એટલે કે ઘેલછા. આવી ઘેલછા હતી, જેની મનની ઈચ્છા હતી, એવી સારી ઈચ્છા ન એને સ્પ્રી કહી શકાય, તેવી ઈચ્છાથી એને આ શોપ લિફ્ટિંગની પ્રવૃત્તિ ચાલુ રાખી. અન્ટિલ, ક્યાં સુધી? તો કે અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ ધ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસેપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. ક્યાં સુધી ચાલુ રાખી? તો એક દિવસ ફળ વેચનાર એક યુવાને ખૂબ મોંઘી એવી અફઘાની દ્રાક્ષનું એક ઝુમખું તે રોબોટની અંદર અદૃશ્ય થતાં જોયું. રોબોટ છે એ દ્રાક્ષ ચોરતો, એ એક ફ્રૂટ વેચનાર વ્યક્તિ છે એ જોઈ જાય છે, રોબોટમાં ગાયબ થાય એવું જોયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ હર્ડ ધેન some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops
before their valuable were missing. એટલે કે આ ઘટનાની જાણ છે, જે દ્રાક્ષની ચોરી થઈ એ એક વેપારી જોઈ ગયો. આ ઘટનાની જાણ બધે ફેલાઈ ગઈ અને આ સાંભળતા જ ઘણા બધા દુકાનદારો છે તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલાં દુકાનમાં એક બ્લુ રોબોટ હતો તેવું તેની હાજરી યાદ આવી ગઈ. એવો ખ્યાલ આવી ગયો કે આ રોબોટ તો આપણી દુકાનમાં પણ આવેલો છે. આગળ, ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. હવે આ બાબતની આટલી બધી ઘટના બની ગઈ તો આ બાબતની જાણ છે થોડા જ સમયની અંદર આ માહિતી છે પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. નેક્સ્ટ, વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 070 ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. પ્રેમ ચોપરાને કોઈ બાબતની ખબર નહોતી કે આ બધી જાણ થઈ ગઈ છે. તો એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંહ 070ને ઝવેરી બ્રધર્સ એટલે કે એક સોનાની દુકાન હતી ત્યાંથી કિંમતી જ્વેલ્સ એટલે કે રત્નો ચોરવાનો આદેશ આપ્યો. ચોરી કરી લે એવો આદેશ આપ્યો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ ઇન ધ એક્ટ. હવે પોલીસ ત્યાં તૈયાર ઊભી હતી, રેડીનેસ એટલે કે તૈયાર હતી, અને પડનું રેકોર્ડિંગ, સેકન્ડનું રેકોર્ડિંગ કરતાં કમ્પ્યુટરાઇઝ કેમેરામાં તેની આ ચોરીની હરકત છે એ પકડાઈ ગઈ. રામસિંહ 070 છે એ ચોરી કરતા રંગે હાથ પકડાઈ ગયો. રામસિંહ રોબોટ વોઝ કોટ એટલે કે રામસિંહ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો. પરંતુ પ્રેમ ચોપરા જોયું કે રામસિંહ પકડાઈ ગયો છે દૂરથી. પ્રેમ ચોપરાએ ત્યાંથી પકડાઈ ગયો અને પ્રેમ ચોપરા છે એ ચોર રોબોટ પકડાઈ ગયો એવો ખ્યાલ આવ્યો એટલે પ્રેમ ચોપરાએ ત્યાંથી પલાયન થવાનું શરૂ કરી દીધું. પલાયન થઈ ગયું. પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ 2 person નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. એટલે કે રોબોટ પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપરાએ દૂરબીનમાંથી 2 વ્યક્તિઓને રામસિંગની ધાતુની ગરદન ઉપર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયા ત્યારે તે ત્યાંથી નાસી ગયો. પ્રેમ ચોપરા દૂરબીન લઈને જોતો હતો કે રોબોટ છે એ ક્યાં સુધી પહોંચ્યો, ચોરી કરે છે. રોબોટ પકડાઈ ગયો, દૂરબીનમાં જોયું એટલે રામસિંગ પકડાઈ ગયો એટલે પ્રેમ ચોપરા ત્યાંથી એને ખબર પડી ગઈ કે આપણે અહીંયા રહેવામાં ફાયદો નથી. ત્યાંથી તે પલાયન થઈ ગયો. ફ્લેડ હવે એટલે પલાયન થઈ ગયો. નેક્સ્ટ, અને પોલીસવાળાએ તેની જે ગરદન પર લાયસન્સ નંબર હતા એ લાયસન્સ નંબર નોટ કરી લીધા. લાયસન્સ નંબર ઉપરથી માલિકનો પત્તો લાગી જાય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીપ. પ્રેમ ચોપરા છે એ રામસિંહનો માલિક હોવાથી તેના ચોરીના કેસમાં રામસિંગે જે ચોરી કરી હતી તેનો માલિક હોવાથી પ્રેમ ચોપરાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી.